નમસ્કાર. ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના પાનાઓમાંથી એ જ્ઞાન શોધીએ જે આજના વિદ્યાર્થીઓ અને વાલીઓના સૌથી મોટા પડકારોને સરળ બનાવી શકે છે. ચાલો એક મૂળભૂત સવાલથી શરૂ કરીએ જે આપણા બધાને અસર કરે છે, ભલે આપણે વિદ્યાર્થી હોઈએ કે પછી વાલી. આજના આ સોશિયલ મીડિયા અને અસંખ્ય વિક્ષેપોના સમયમાં આપણા સૌથી અગત્યના લક્ષ્યોને બચાવવા કેવી રીતે? તો જુઓ, આનો જવાબ આપણને ગીતાના એક શક્તિશાળી શ્લોકમાં મળે છે. આપણે આ વ્યૂહરચનાને 4 સરળ ભાગમાં સમજીશું. ચાલો સીધા જ મહાભારતના યુદ્ધના મેદાનમાં જઈએ, જ્યાંથી આપણને આ રણનીતિ મળે છે. આ છે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો 11મો શ્લોક. અહીં યુદ્ધની બરાબર વચ્ચે દુર્યોધન પોતાની સેનાને એક ખૂબ જ સ્પષ્ટ અને મહત્વનો આદેશ આપી રહ્યો છે. આ આદેશમાં 2 ખૂબ જ અગત્યની વાતો છુપાયેલી છે. પહેલું, પોતપોતાના મોરચા પર અડગ રહો, એટલે કે પોતાની જવાબદારી નિભાવો. અને બીજું, સૌથી મૂલ્યવાન યોદ્ધા ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. આનો સીધો અર્થ એ છે કે જીત ખાલી લડવાથી નહીં, પણ આપણી સૌથી કિંમતી વસ્તુને સાચવવાથી જ મળે છે. તો હવે સવાલ એ છે કે આ યુદ્ધના મેદાનની વાત વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે લાગુ પડે? ચાલો જોઈએ. જો દરેક વિદ્યાર્થી માટે તેમનો મોરચો શું છે? એ છે તેમનો અભ્યાસ, તેમનું ટાઈમટેબલ, તેમના અસાઇનમેન્ટ્સ. અને સામે દુશ્મન કોણ છે? એ છે સોશિયલ મીડિયા, બિનજરૂરી વિચારો અને કામ ટાળવાની આદત. આ બધા વિક્ષેપો સતત એમના મોરચા પર હુમલો કરતા રહે છે. પહેલો શ્લોક કહે છે કે ભીષ્મનું રક્ષણ કરો. તો વિદ્યાર્થીના જીવનમાં આ ભીષ્મ કોણ છે? એ છે એમનું મુખ્ય લક્ષ્ય. પછી એ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાનો હોય, કોઈ સ્પર્ધા જીતવાની હોય કે પછી કોઈ નવી સ્કિલ શીખવાની હોય. આ લક્ષ્યનું રક્ષણ કરવું એ જ સૌથી મોટી પ્રાથમિકતા છે. તો આ યુદ્ધ જીતવા માટે વિદ્યાર્થીની રણનીતિ શું હોવી જોઈએ? પહેલું, એક સમયે એક જ કામ પર ફોકસ કરવું. બીજું, પોતાના અભ્યાસના સમયને મોબાઈલ અને બીજા વિક્ષેપોથી બચાવવો. ત્રીજું, શિસ્ત જાળવવી અને પોતાની જવાબદારીઓ કોઈના કહ્યા વગર પૂરી કરવી. અને ચોથું, ગમે તેટલું મન થાય પણ પોતાના ટાઈમટેબલના મોરચાને છોડવો નહીં. પણ શું આ લડાઈ વિદ્યાર્થીએ એકલા જ લડવાની છે? બિલકુલ નહીં. અહીં વાલીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. અહીંયા આખી વાતનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. વાલી માટે રક્ષણ કરવા યોગ્ય ભીષ્મ કોણ છે? એ બાળકના માર્ક્સ નથી, પણ બાળકનો આત્મવિશ્વાસ અને તેની હિંમત છે, એની અંદરની શક્તિ છે. તો વાલીઓ ઢાલ કેવી રીતે બની શકે? પહેલું, બાળકના પ્રયત્નોને ક્યારે નકારાત્મકતાથી તોડવા નહીં. બીજું, ઘરમાં ભણવા માટે એકદમ શાંત અને સપોર્ટિવ વાતાવરણ બનાવવું. અને ત્રીજું, બાળકને એક એવી જગ્યા આપવી જ્યાં તે શાંતિથી ધ્યાન કેન્દ્રિત કરી શકે. તો જ્યારે વિદ્યાર્થીનો પ્રયાસ અને વાલીનો સપોર્ટ, આ બંને ભૂમિકાઓ એક થાય છે, ત્યારે જ આપણને ગીતાની આ પ્રાચીન સલાહનો સાચો અર્થ સમજાય છે. આ શ્લોકનો અને આખી વાતનો સાર બસ આટલો જ છે. એકલા હાથે કદાચ લડાઈ જીતી શકાય, પણ મહાન સફળતા માટે વ્યક્તિગત શિસ્ત અને સામૂહિક પ્રયાસ બંને જરૂરી છે. ટૂંકમાં કહીએ તો વિદ્યાર્થીએ પોતાના ધ્યાન અને એકાગ્રતાને સાચવવાના છે, કારણ કે એ જ એમની જીતનો પાયો છે. અને વાલીઓએ એ મહેનતને પ્રોત્સાહન અને સારા વાતાવરણથી રક્ષણ આપવાનું છે. બંનેએ એક ટીમ બનીને કામ કરવાનું છે. તો અંતે ચાલો આપણે સૌ વિચારીએ, આજના આ જ્ઞાન પછી એવું કયું એક નાનકડું પગલું છે જે આપણે આજે જ લઈ શકીએ, જેથી આપણા સૌથી મહત્વપૂર્ણ ભીષ્મ એટલે કે આપણા લક્ષ્યનું વધુ સારી રીતે રક્ષણ કરી શકીએ. આ સમગ્ર વિશ્લેષણ માસ્ટર જીમી પટેલના ઉપદેશોથી પ્રેરિત છે. જો આ વિચારો તમને ગમ્યા હોય તો આવા જ વધુ વિડીયો જોવા માટે માસ્ટર જીમી પટેલ યુટ્યુબ ચેનલને ફોલો કરો અને આ જ્ઞાનને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી ગીતાનો આ સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. આભાર.